કસ્તુરી તિલકમ લલાટ પટલે. ભગવાનના ભાલમાં તિલક છે કસ્તુરીનો. એક વાત આ પ્રસંગ ઉપર કહીશ. આજે એક સંકલ્પ લેજો જેટલા સનાતની હિન્દુ છો કે હું મારા ઘરથી બહાર નીકળીશ ને તો મારા ઈષ્ટનું તિલક કરીને નીકળીશ. અહીંયા આજે તમે કેટલા બધા બેઠા છો તિલક વગરના, એ જોઈને દુઃખ થાય છે. ત્યારે કહું છું આપણે સનાતની છીએ, આપણે હિન્દુ છીએ એનું આપણી પાસે શું પ્રમાણ છે? શિખા, સૂત્ર અને તિલક એ આપણા હિન્દુઓની ઓળખ છે. શિખા રાખવી જોઈએ, સૂત્ર એટલે જનોઈ પહેરવું જોઈએ અને ભાલમાં તિલક હોવું જોઈએ. બીજા ધર્મના લોકો છે એમને કોઈ કહેશો તમે આ ધર્મના છો, કોઈ પ્રમાણ એ બતાવી શકે છે? એની પાસે પ્રમાણ છે. તમે હિન્દુ છો એનું શું પ્રમાણ છે? કઈ પ્રમાણ તમારી પાસે? જો શિખા હશે, સૂત્ર હશે, તમે ઘરથી તિલક કરીને નીકળશો ને તો દૂરથી માણસ કોઈ તમને જોશે ને તો કહેશે આ હિન્દુનો દીકરો લાગે છે. ગૌરવ લેજો આપણી સંસ્કૃતિનો. અને જે દેશના લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા છે ને એનું સર્વનાશ થઈ ગયું છે. આપણી સંસ્કૃતિને આપણે જ જાળવવી પડશે. માટે તિલક કરીને નીકળજો. ભલે કોઈ તમને એમ કહેતો હોય કે આ તો મોટો ભગત લાગે છે, ભગત થઈને ફરે છે, ભલે કેનારા કહે, ઉલટાનો એને તમને ભગત સાબિત કર્યો છે. ભગવાનનો તમારી સાથે સંબંધ જોડી દીધો છે. રાજી થજો આનાથી. શરમ લેવા જેવી વાત નથી તિલક કરીને નીકળવું. ગૌરવ લેજો. ઘરથી નીકળો તો કંકુની બિંદી પણ કરીને નીકળજો. ચંદનનું તિલક, કંકુનું તિલક, જેનામાં તમને શ્રદ્ધા હોય, પણ તમારું કપાળ કોરું ન હોવું જોઈએ. આજે સાઉથની અંદર આપ જુઓ, કોઈ પણ વ્યક્તિ તમને તિલક વગરનો નહીં દેખાય. ભસ્મ કરીને નીકળશે. ભસ્મનો તિલક હશે, કંકુનો તિલક હશે. આપ અહીંયા જો સાઉન્ડ વાળા ભાઈ બેઠા છે, એમના ભાલ ઉપર ભસ્મનું ત્રિપુંડ છે ને તિલક છે. આપણે આપણી સંસ્કૃતિ નહીં જાળવીએ તો કોણ જાળવશે? ક્ષમા કરજો કદાચ ખોટું લાગતું હોય તો, પણ વ્યાસપીઠની ફરજ છે કે યજમાનને સારું સારું લાગે એવું નહીં, યજમાનના માટે જે સાચું સાચું હોય ને એ કહી શકે ને એ જ સાચો વક્તા છે. ખાલી તમારા વખાણ કરવા માટે વ્યાસપીઠ નથી. જ્યાં તમારી ભૂલો છે ને એ દર્પણ વ્યાસપીઠ તમને દેખાડતું હોય છે. આ વ્યાસપીઠ ઉપરથી જે પણ વક્તા બોલતા હોય છે ને એ કોઈ સાધારણ નથી હોતા, એ સાક્ષાત વ્યાસ બોલે છે. આ વ્યાસપીઠ ઉપર બેસનાર વ્યક્તિની કોઈ મહિમા નથી, આ વ્યાસપીઠની મહિમા છે. વ્યાસપીઠ તમને કહે છે કે અહીંયાથી સંકલ્પ લેજો, ઘરેથી નીકળીશ તો તિલક કરીને નીકળીશ. અરે આજે આપણા દેશના પ્રધાનમંત્રી કેદારનાથ જાય ને એના મંદિરમાંથી નીકળીને ભાલમાં ત્રિપુંડ કરીને નીકળીને આવતા હોય, એ દેશના પ્રધાનમંત્રીને શરમ ના આવતી હોય તો તમને હિન્દુઓ સાની શરમ છે? જાગૃત થાજો. એ માણસ ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને નીકળે, ત્રિપુંડ કરીને નીકળે, તમને મને બોધ આપે છે. અને આપણે એમને એમ ઘરમાંથી નીકળી જઈએ. એક સંકલ્પ લેજો બાપ. બે હાથ જોડીને કરબદ્ધ વ્યાસપીઠથી તમને પ્રાર્થના છે. આપણી સંસ્કૃતિને આપણે જાળવવું પડશે. ભગવાનના દિવ્ય એ રૂપનું વર્ણન કર્યું છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર્મોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ. આહા, કનૈયો કેટલો રૂપાળો છે. કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતમ
તો વિજયતે. આ શબ્દમય મૂર્તિ બનાવો સાહેબ. ગોપાલ ચૂડામણી, ગોપાલ ચૂ